બારોટીઓ એક ઘાન બે કટકા કરતો હોય અને તમે જોવો તો ખરા ક્યાં પુગાડ્યો આજ દુનિયા બાપુ. તમે જોવો તો જે દુનિયામાં વર્ષો થઈ ગયા પણ આજે દુનિયા જોઈને માનતી હોય તો તોરલે જાડેજાને પુગાડ્યો ક્યાં હશે? મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો ઇતિહાસ તો જો દુનિયા ડફોળ નથી કે આવા પાપીના શું દર્શન કરવા જવું હોય. મેં કીધું દુનિયા ડફોળ નહીં પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે એનો ઇતિહાસ તો જો એ કે મોરલા માર્યા ને ગાયું મારીને જાનું લૂંટીને. મેં કહ્યું એ બધી વાત બરોબર પણ 100 મણ કપા હળગાવવો હોય મેં કહું 100 મણ દેતવા જોઈ. એક બાકસની હળિયા ડાળો 1000 મણનો ઢગલો હોય તો હળગી જાય ને. તો એવું કંઈક કર્યું છે ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. આવા નવા સંશોધન કરે છે આ ભજન સીધી કરવાના. કોઈને માનવું નથી, સાંભળવું નથી. એક મારો ભાઈબંધ છે મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણને જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને હું તો ઈ કહું. તમે આખા દુનિયાના બૂસ જ માર્યા છે તો પછી આ સાંભળે એવું છે સાંભળો ને. સાંભળવું નથી, કોઈને કહેવું નથી સારું, કોઈને સાંભળવું નથી સારું, બોલવું નથી. જોવો તો ખરા મેં હમણાં વાત કરી મામા આખી રાત તમને કહું આનંદ આવ્યો હોય એમાં ચાહે કે મારી ભૂલ થઈ હોય ને એમાં બે ચાર જણા દેવા જ બેઠા હોય કે આની ભૂલ જ્યાં આવે એટલે પણ આખી રાતમાં કઈ લેવું જ નહોતું ત્યાં અહીંયા જ તને હુજ્યું. પણ આ 100 મણ દૂધ હોય તો બાપુ બગાડ વાટું એક તો 60 નો સાંટો જોઈને એટલે સાસ વગેરે મેળવણ થાય એવું જ નથી. આ દહીં એમ જામે છે ને કે રાખવું હોય બધાને દૂધ પણ આ ફોદા થઈ જાય. આવા એકાદા બાપુ પડ્યા હોય ને એટલે ફોદા થઈ જાય. અરે બાબુ એક હું તમને એક જ વાત કરું કે કોઈને કામમાં ન આવે તો કઈ નહીં પણ કમસે કમ નડવાનું તો બંધ કરી દો તો હોય મારો નાથ રાજી થાય. ભલા મને હે આવા વગેરે કોઈ કાર્ય કરતા હોય ને આમાં ન દે તો કઈ નહીં પણ દે એને તો દેવા દો તોય મારો નાથ નોંધ કરે. ભલા મને એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને નીકળ્યો. કોઈક ડાયો માણસ સામો મળ્યો કે તું તો સુરદાસ નથી કે હા સુરદાસ છું. તો કે તું ભારત કે ના કે ભાર તો નથી તો દીવા લઈને શું રખડા છે કે આ ભાડે મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો હોય કે હું નથી ભાળતો આ ભાડે એવડાય મારી યાર ભટકાઈને પસાડે છે એટલે દીવો રાખ. દીવો હોય ભાડે જ ખરા અને આમ જ નથી. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે ધ્યાન આમ કરી જાય ખબર પડે 20 વીઘાનું વેકે તે ખબર પડે કે આ તો ધ્યાન આમ કરી ગયા તઈ આપણને થાય કે આ તો હારા જીયા ખાડીમાં. બસ જીવન આનું નામ જ જીવન છે. બાકી જીવન ક્યાં શું જીવન છે? આવ્યા ને આપણે શું લઈને આવ્યા, શું કામ આવ્યા છે, શું કરવાનું છે, ક્યાં જવાનું છે બાપુ. જો આની ખબર ન પડે તો શું આપણે અહીંયા હટાણું કરવા આવ્યા છે? હે આપણે હટાણું કરવા આવ્યા છે? બાકી તો ઢોરને ખબર પડે આપણી ડેલી આપણું ઢોરું આવે બીજાની ડેલી તો ઢોરું નથી જાતું. ભલામણા એક પંખી હાંજ પડે ને એના માળે વ્યુ જાય કે મારા બચડા રેઠા છે બાપુ. પંખીને આટલી ભાન છે. માણસ એક એવો છે કે આખો દી ચેટલાયના માળા સુથી ને સવારે 4 વાગે ઘરે આવે. અરે આના હાટું માણસનો અવતાર છે. અરે કોકને ઉભ્યો. અરે હું તો મા બાપ હું તો એમ કહું મા બાપની સેવા કરો જિંદગીમાં કાંઈ બીજું કરવું જ ન પડે. નારાયણ મા બાપ જેવા ભગવાન જીવતી જાગતી મૂર્તિ કયો, ભગવાન કયો, માતાજી કયો, પિતાજી કયો, બધી જીવતી જાગતી બાપુ અનુભૂતિ જો કરવી હોય તો મા બાપના આશીર્વાદમાં છે. બાકી કાંઈ છે નહીં. રામ અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. અમે બેઠા અહીંયા એ કાંઈ બેસી જાવ અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. મેં કીધું પણ અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવતો રહ્યો દ્વારકા. આ છે નહીં કાંઈ અમે તો આંટો મારવા આવ્યા. કાનુડો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે બાપુ. માન બાપને કદાચ 5-25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. જિંદગીમાં બાપુ નોંધ થાય અને વિધિના ચકડા ફેરવી નાખે. માના આશીર્વાદ છે ફેરવી નાખે. માથી મોટું કોઈ નહીં જગદીશ કે જળધાર. બાપુ એક લખી લેજો. એક કવિ એમ કે ધરતી મોટી છે તેથી ધરતી ના પાડે કે મારું ઊંડાણ કેટલું છે ને મારા ઊંડે પાણી કેટલે છે ને રેતી કેટલે છે ને પથ્થર કેટલે છે. આજનું વિજ્ઞાન ગોતી શક્યું છે. માના હૃદયને કોઈ ગોતી નથી શક્યું. રામ કોઈ એમ કે સમુદ્ર મોટો છે તેથી બાપુ સમુદ્ર કહેતો હોય કે મારી ઊંડાઈ કેટલી છે, લંબાઈ કેટલી છે, અંદર તળિયે શું પડ્યું છે આજનું વિજ્ઞાન માપી શક્યું. માના હૃદયને હજી આજનું વિજ્ઞાન માપી નથી શક્યું. કોઈ એમ કહેતું હોય કે આકાશ મોટો છે તેથી આકાશ એમ કહેતું હોય
કે મારું વાદળ કેવી રીતે બંધાય છે, મારા કલર કેટલા છે, હું વરસાદ કેવી રીતે વરસાવું છું, એ આજનું વિજ્ઞાન ગોતી શક્યું. માના હૃદયને હજી બાપુ આજનું વિજ્ઞાન માપી નથી શક્યું. રામ માના બાપુ એક આશીર્વાદ તમારા અડી જાય ને, ઈશ્વર જો સુખી કરવાની ના પાડતો હોય ને માં એમ કહે છે કે તારું સુખી થાય છે તો બાપુ ભગવાન એમાં લીટી ન મારી શકે, સુખી કરવો જ પડે. માના બાપના આશીર્વાદ બાપુ એક વિધિના ચકડા ફેરવી નાખે. રામ બાકી દુનિયામાં જાવ ને બધે રૂપિયાના લોહીના હગા છે, કોઈ કાંઈ ન ફેર પાડી દે. મા બાપ સિવાય બાપુ જગતમાં કાંઈ મેં હમણાં કીધું એમ મારો ઇતિહાસ તો બાપુ ખરાબ છે, પણ જીવનમાં મેં બાપુ આ એક જ કામ સારું કર્યું કે મારા મા બાપને મેં, બાકી તો ધોકા જ ફસાડ્યા છે, જેને હોય ને ઢીબ્યા જ છે, માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી હો, મેં મારે એટલો ખાતો. હા તમને એવું છે કે આ બધે જાઉં બધે જ માર તો ન જ હોય ને, આ કોકને મારું થાય મને મૂકે એટલે મારે ખાતો છે. પણ જીવનમાં બાપુ એક કામ આટલું મારું કદાચ મને ભગવાને હુજાડ્યું છે કે મારા મા બાપને મેં હાંચવાની એમાં મારો મેળ પડી ગયો. બાકી સાધુને કોઈ દી મેં સીતારામ નથી કર્યા, મંદિરે નથી ગયો, મારી બજારે કોઈ માગણે ન આવે. આઈન પાસે કપાતર રહ્યા છે, ઇનપા ન જવાય, આપણું હશે એ લઈ લઈશે. પણ બાપુ મેળ આમાં પડી ગયો. એટલે તમને ભલામણ એટલા માટે કહું છું કે મારા જેટલા પાપી તમે નથી, અને મારો મેળ પડ્યો છે ને મા બાપના આશીર્વાદથી જ પડ્યો છે. એટલે હું તમને એટલા માટે કહું છું કે તમે દુનિયાની ટોચે પોગો ન પોગો એની વાત નથી, પણ તમે સુખી થશો, તમારા શરીર નિરોગી રહે, તમારા સંતાન તમારી પેઢી બાપુ ઉજળી કરવી હોય ને તો મા બાપના આશીર્વાદ જ કરીએ, કે બાકી ખોટી વાત છે. એમ નામ બાપુ ન થાય. બધાને હારા દીકરા જોવે લ્યો. એક બાપા બહાર ગયા એમ ગયા ને હાંજ પડે કે હાલો ઘરે જવું, તો ઘર દણી કે પણ 4 દીકરા છે ને શું ઘર કરો. ઓલે અટીમુંડનો નિયાકો મૂકીને કે જો એક હારો કોક દે, 4 ને ગુડવા છે ચેવાય છે. કાઉ જાજા કાકો લિયા ને કાઉ જાજા કબૂદ હકડી છે, મયત ભલે ને હકડો ભલો સબૂત. બાપુ 10 હોય એના કરતા ગોપીચંદ કે ભરતરી જેવો એક હોય તો બાપુ કામ થઈ જાય. હે 10 દીકરી હોય એના કરતા એક ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ જેવી જો એક દીકરી હોય તો બાપુ કામ થઈ જાય. બાકી તો પછી કહેવાનું જ હોય ને કે અમારા છે અવાડાના ડાટા કાઢતા હોય ને શું આ પરજા હોય તો ન હોય તો. અમુક છોકરા નથી ને એ બિચારા ભગવાન પાસે અરજ કરતા, એ ભગવાન એકાદો દે. અમુક કહે છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આમાં હાસું શું? અરે હારું અટપટું એવું આવે ક્યારેક આપણું મગજ કામ કરું. અમે બહાર કેમ જાય ને તો અમને ઘણા એમ કે હાલો અમારા ઘરે પગલા પડાવો. અમને એમ કે તમારા પગલા પડાવો. ભાઈ અમારા પગલા ન સાધુ સંતો ના હોય. ના એ કે હાલો આપણે એમ થાય કે એમનું મન રાજી થાય, હાલો ને જાય. અમે ત્યાં જઈને બધા રાજી થાય, ચા પાણી પાય. ઘરે જાય ને થાય એમ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. હવે આ પીડા કોને કેવી? એટલે ઓલા પગલા પડાવવા મથે છે, આયા મેં મફત પાડી છે, પાડવા દો ને કે ના એ જે પડાવતા પડાવો. આ ઘડીક પોતું કર્યું, ઘડીક બહાર ઉપાડ્યું. શું આમાં સમજવું? ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય, મારું બધું ઓલું સાચું છે કે સાચું છે. એટલે આમાં બહુ ઊંડું ઉતરે જેવું નથી. ભજનમાં છે ને વધારે પડતા ઊંડા ઉતરશો ને અને નહીં સમજાય ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું. હા આ તો માથે બાપુ સદગુરુ એવો હોય તો જ બાપુ આની શાન મળે, બાકી ન મળે. કારણ કે આ તો છે ને હું એક આનંદ કરાવું છું. બાકી ભજન છે ને, ભજન બોલાય નહીં, બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. ભજન જુદી બાબત છે. આ તો તમને આનંદ કરાવું છું, આને ભજન ન કહેવાય. ભજન છે ને આખી બાબત જુદી છે. અલગ કોને કહેવાય? જે લખી ન હકાય. લખાય ને તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી. અલગ કોને કહેવાય? એક તેલનો ડબ્બો લઈને કોઈક માણસ આવતો હોય ને તમે પૂછો કે ડબ્બાના કેટલા, તો એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે, તેલના તેલ કાઢી લો, ડબ્બાના કેટલા આવે? પણ જો મારી વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે પણ ડબ્બાની કિંમત નથી. પણ બાપુ તેલ રાખવા માટે ડબ્બાની જરૂર પડે, લખી લેજો. ડબ્બો ભલે કિંમતી ન હોય પણ તેલ રહે નહીં. અને કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. અલગ આખો પડ્યો છે નારાયણ. વાતો તો આખી દુનિયા જ્ઞાનની કરે છે. મને ન સમજાતું હોય તમને હું શું સમજાવી શકું? એમ આ દેહની કિંમત કાંઈ નથી, સમજી લેજો. આ દેહ ને દુનિયા એક દી દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય, લખી લેજો. દેહ હોય તો જ ભજન થાય, બાકી ન થાય.
એટલે ભજન માટે દેહની જરૂર છે. બાકી આ દેહને આપણે આપણા કરીએ છીએ ને, આપણા જ આપણને દિવાળી મૂકવાના છે, લખી લેજો.